નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી આરોગ્યની સેવાઓ સદંતર બંધ થઈ ગયા બાદ અહીં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પશ્ચિમ વિસ્તારમાં જ આરોગ્યની સેવાઓ મળી રહે તેવા શુભ આશયથી રિફાકત સૈયદ પરિવાર દ્વારા આરોગ્યની સેવાઓને ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। ત્યારે તંજીમ કમિટી પાટણ સંચાલિત GA સૈયદ હોસ્પિટલ કાર્યરત કરાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યની સેવાઓ આશીર્વાદરૂપ સમાન બની રહી છે। ત્યારે આ GA સૈયદ હોસ્પિટલ દ્વારા અવારનવાર વિવિધ ફેકલ્ટી ડૉક્ટરોને લાવી જરૂરિયાતમંદ દર્દીઓને ઓછા દરે આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ તંજીમ કમિટી દ્વારા પાટણ સંચાલિત GA સૈયદ હોસ્પિટલ દ્વારા અમેરિકાના નિષ્ણાત અનુભવી ડૉક્ટરો દ્વારા મફત નિદાન કેમ્પ યોજાયો હતો। આ મફત નિદાન કેમ્પમાં અમેરિકાના ડૉક્ટરોમાં ફેમિલી ફિઝિશિયન તરીકે ડૉક્ટર મોહમ્મદ ગફૂર, પીડિયાટ્રિશિયન તરીકે ડૉક્ટર સબીહા ગફૂર, ગાયનોલોજિસ્ટ તરીકે ડૉક્ટર સમીરા સૈયદ અને ઇન્ટરનેશનલ મેડિસિન હૃદયરોગ, લકવા, અસ્થમા, ફેફસા રોગોના નિષ્ણાત તરીકે ડૉક્ટર મરિયમ ફાતિમાએ પોતાની સેવાઓ આપી હતી। તો આ યોજાયેલા કેમ્પમાં ડાયાબિટીસ, ECG અને દવાઓ તદ્દન ફ્રી આપવામાં આવી હતી। તો વિવિધ પ્રકારની લેબોરેટરીઓ રાહત દરે GA સૈયદ હોસ્પિટલ દ્વારા કરી આપવાની સગવડ કરવામાં આવી હતી। તો અમેરિકાના નિષ્ણાત અનુભવી ડૉક્ટર દ્વારા યોજાયેલા મફત નિદાન કેમ્પમાં 300થી પણ વધુ જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓએ લાભ લીધો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। આજરોજ IMRCના સંયુક્ત ઉપક્રમે IMRCના ડૉક્ટર્સ જે USAથી આવ્યા છે એમના કન્સલ્ટિંગ ફ્રી મેડિકલ ચેકઅપ રાખ્યો છે, જેમાં અંતર્ગત 300 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો છે। એમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન, ક્રિટિકલ ફિઝિશિયન, ગાયનેક અને પીડિયાટ્રિક આવતા ડૉક્ટરો અહીંયા આજે કેમ્પમાં ઉપલબ્ધ થયા છે।